ચાલો આજે પરફેક્ટ માપ સાથે ઢોસાનું ખીરું બનાવીએ. ઢોસા એકદમ રેસ્ટોરન્ટ જેવા ક્રિસ્પી સોફ્ટ જાળીદાર થાય ને એ માટે તમારે બધી વસ્તુનું માપ પરફેક્ટ રીતના લેવાનું છે. તો ઢોસાનું ખીરું બનાવવા માટે છે ને આપણે 3 વાટકી ચોખા લેવાના છે. ચોખા છે એ તમે બાસમતી સિવાયના કોઈ પણ ઉપયોગમાં લઈ શકો છો. ઇડલી રાઈસ છે, બોઇલ્ડ રાઈસ છે, સોના મસૂરી, જીરા સાર, કોલમ એ બધા આપણા ગુજરાતમાં મળતા જ હોય છે, તો એનો ઉપયોગ તમે કરી શકો છો. સાથે લેવાની છે એ જ વાટકીથી 1 વાટકી અડદની દાળ, 1 ચમચી મેથી અને 2 ચમચી જેવા પૌવા લેવાના છે. તો મેથી છે એ ઢોસાના ખીરામાં ચીકાશ લઈ આવવાનું પણ કામ કરે છે અને સાથે કલર પણ સરસ આવે છે. અને પૌવા છે એ ઢોસાને ક્રિસ્પીની સાથે સાથે સોફ્ટ પણ બનાવવાનું કામ કરે છે, પણ વધારે નહીં ઉમેરી દેવાના. વધારે ઉમેરશો ને તો ઢોસા એકદમ પુડલા જેવા થઈ જશે. તો પરફેક્ટ ઢોસા બનાવવા માટે તમારે આ મેઝરમેન્ટને ફોલો કરવું પડશે. તો જોઈએ કેવી રીતના બને છે. ઢોસાનું ખીરું બનાવવા માટે તમારે કોઈ 1 વાટકી સેટ કરી લેવાની. તો અહીં મેં એક ગ્લાસ લીધો છે. આ ગ્લાસ છે એ મેઝરમેન્ટ કપ પ્રમાણે 1 કપ જેવો થાય છે. તો ઢોસાનું ખીરું બનાવવા માટે મેં અહીં ઇડલી રાઈસ લીધા છે. એકદમ ગોળ મોતીના દાણા જેવા દેખાતા આ ઇડલી રાઈસ છે. આ ઇડલી રાઈસ છે એ તમને કોઈ પણ મોલમાં આસાનીથી મળી જશે. હવે અહીં 3 કપ ઇડલી રાઈસ લીધા છે. હવે એ જ કપથી આપણે 1 કપ જેવી અડદની દાળ લેવાની છે. મારી પાસે આખા અડદ હતા તો એ જ ઉમેરી રહી છું. આવા ફોતરા કાઢેલા આખા અડદ છે ને એ મોલમાં આસાનીથી મળી જાય છે, તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે આપણે 1 ચમચી જેવી મેથી ઉમેરવાની છે. હવે આટલા દાળ અને ચોખામાં 1 ચમચી જેવી મેથી ઉમેરવાની છે. મેથી બહુ વધારે નહીં ઉમેરવાની, નહીંતર ખીરામાં થોડી કડવાશ આવી જશે. તો આટલી મેથી પૂરતી છે. આનાથી ખીરામાં ચીકાશ આવશે, ઢોસાનો કલર પણ એકદમ સરસ થશે અને ખીરામાં જલ્દી ફર્મેન્ટેશન થશે. તો હવે આ દાળ અને ચોખાને આપણે પ્રોપર રીતના ધોઈ લેવાના છે. દાળ અને ચોખાને 2 થી 3 વખત ધોઈશું, જ્યાં સુધી એનું સફેદ પાણી નીકળી ન જાય. તો અહીં તમે જોઈ શકો છો દાળ અને ચોખાને ઘસીને આપણે સાફ કરીએ છીએ તો એકદમ સફેદ પાણી નીકળે છે. અને આ બધું આપણે સફેદ પાણી કાઢીને 2 થી 3 વખત ફરી વોશ કરી લેવાનું છે. ત્યારબાદ એકદમ ચોખ્ખા પાણીમાં આ દાળ અને ચોખાને પલાળી દેવાના છે. જો અહીં તમારે ઉતાવળ હોય ને તો થોડું હુંફાળું પાણી લેવું, એટલે દાળ અને ચોખા જલ્દી પલળી જશે અને તમે તરત જ પીસી શકો છો. સામાન્ય રીતના જ્યારે આપણે ઢોસાનું ખીરું બનાવીએ ને તો દાળ અને ચોખાને અલગ અલગ પલાળતા હોઈએ છીએ, પણ આજે એવું ન કરતા દાળ અને ચોખાને સાથે જ પલાળી દઈશું. કારણ કે ઘણીવાર એવું થાય છે કે આપણે એકલી અડદની દાળ મિક્સરમાં પીસીએ ને તો અડદની દાળમાં ચીકાશ હોવાથી મિક્સરમાં લોટ વધારે પડે છે, પણ જો તમે દાળ અને ચોખાને સાથે પીસો ને તો આસાનીથી પીસાઈ જાય છે. તો હવે આપણે દાળ અને ચોખાને પલાળી દીધા છે અને 2 કલાક માટે આમ જ રહેવા દઈશું. 2 કલાકમાં દાળ અને ચોખા સરસ રીતના પલળી જશે. તો અહીં 2 કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો દાળ અને ચોખા સરસ રીતના પલળી ગયા છે. સાથે આપણે મેથી ઉમેરી છે એ પણ પલળી ગઈ છે. તો હવે આપણે આમાં એક વસ્તુ ઉમેરવાની છે, એ છે પૌવા. હવે અહીં જે દાળ અને ચોખાનું મેઝરમેન્ટ લીધું છે એની સામે આપણે 2 ચમચી જેવા પૌવા લીધા છે. આ પૌવાને મેં 3 થી 4 વખત ધોઈ લીધા છે. હવે આ પૌવાને પણ દાળ અને ચોખા સાથે ઉમેરી દઈશું અને 5 મિનિટ જેવા પલાળવા દઈશું. જો તમારી પાસે પૌવા ન હોય ને તો 1 ચમચી જેવા તમે રાંધેલા ભાત હોય ને એ પણ ઉમેરી શકાય. એ પૌવા જેવું જ કામ કરે છે. તો અહીં આપણે હવે પૌવા ઉમેરી દીધા છે અને 5 મિનિટ રાખી દઈશું. હવે અહીં બધું જ સારી રીતના પલળી ગયું છે. તો હવે આ દાળ અને ચોખાને મિક્સરમાં પીસી લઈશું. તો ઝારાની મદદથી દાળ અને ચોખાને લઈ લઈશું એટલે વધારાનું પાણી છે ને એ નીતરી જાય. હવે જે પાણી આપણે ઉમેરવાનું થશે ને એ આપણે નવું ઉમેરીશું. તો મિક્સર જારમાં સમાય એટલા દાળ અને ચોખા લઈ લીધા છે. આ દાળ અને ચોખામાં થોડું ઘણું પાણી તો છે, પણ હજુ એકદમ આસાનીથી ફરે ને એ માટે થોડું એવું પાણી ઉમેરી દઈશું અને હવે ઢાંકણ બંધ કરીને મિક્સરમાં એકદમ ઝીણું પીસી લેવાનું છે. અહીં ઢોસાનું ખીરું છે ને એકદમ સ્મૂધ અને ઝીણું પીસાવવું જોઈએ, કારણ કે જરા પણ કણી રહી ગઈ ને તો ઢોસો જ્યારે તમે પાથરશો ને ત્યારે લોઢીમાં ચોટશે અને ઉથલાવા જશો ને તો ઢોસો તૂટી જશે. તો આવું ન થાય એ માટે તમારે ઢોસાના ખીરાને એકદમ ઝીણું અને સ્મૂધ પીસવાનું છે. તો જુઓ અહીં ખીરું છે એકદમ સ્મૂધ પીસાઈ ગયું છે. બસ આવી જ રીતના આપણે બાકી રહેલા દાળ ચોખામાંથી ખીરું તૈયાર કરી લેવાનું છે. જરૂર પડે એટલું પાણી ઉમેરવાનું છે. ખીરાને અહીં બહુ પાતળું નહીં કરી નાખવાનું, નહીતર આથો નહીં આવે. ખીરામાં આથો સરસ આવે, ફૂલી જાય એ માટે ખીરાને થોડું થીક રાખવાનું. તો અહીં આપણે બધા દાળ અને ચોખાને આવી રીતના પીસી લેવાના છે.
તો થોડી વારમાં જ આપણે દાળ અને ચોખાને પીસી લીધા છે અને ખીરાને તૈયાર કરી લીધું છે. મિક્સરમાં દાળ અને ચોખા આસાનીથી ફરે એ માટે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને પીસી લેવાનું. તો અહીં આપણે ખીરું તૈયાર કરી લીધું છે. તો ખીરાને એકવાર મિક્સ કરી લઈશું અને હવે આપણે આમાં આથો લઈ આવવાનો છે. તો અત્યારે ઉનાળો છે તો 5 થી 6 કલાકમાં સરસ આથો આવી જશે. તો તપેલાને થાળીથી ઢાંકી દઈશું અને કોઈ ગરમ જગ્યાએ રાખી દઈશું. માઇક્રોવેવમાં રાખશો ને તો પણ સરસ આથો આવી જશે. તો તપેલા ઉપર એકદમ ફિટ થાળી થઈ જાય એવી ઢાંકી દીધી છે. હવે 5 થી 6 કલાક પછી ખોલીને જોઈશું તો ખીરામાં એકદમ સરસ આથો આવી ગયો છે. તમે જોઈ શકો છો ખીરું એકદમ ફૂલી ગયું છે અને ઉપર આવી ગયું છે. આજે આપણે આથાવાળું ખીરું તૈયાર કર્યું છે અને આમાંથી ઢોસા બનાવીશું. પણ ઘણા લોકોને આથાવાળી વસ્તુ માફક નથી આવતી હોતી, તો એ લોકો તરત જ ખીરું બનાવીને એમાંથી ઇન્સ્ટન્ટ જ ઢોસા બનાવી શકે છે, તો પણ એટલા સરસ થાય છે. તો હવે આ ખીરાને આપણે એકવાર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો ખીરું એકદમ સરસ રીતના ફૂલી ગયું છે, આથો સરસ આવી ગયો છે. તો અહીં આપણું ઢોસાનું ખીરું પરફેક્ટ રીતના તૈયાર છે. હવે ઢોસા છે ને એ તમે લોખંડની તવી અને નોનસ્ટિક તવી બંને ઉપર કરી શકો છો. તો લોખંડની તવી ઉપર જ્યારે બનાવવાના હોય ને ત્યારે આ તવીને ઘસવી પડે છે, કારણ કે આપણે રોજ રોજ ઢોસા તો ખાતા નથી હોતા. તો આ લોખંડની તવીમાં કાટ લાગી જાય છે. એટલા માટે તમે ઢોસા બનાવો ને ત્યારે લોખંડની તવીને સૌથી પહેલાં તો સાફ કરી લેવી. એકદમ સાફ કરેલી હશે, લીસી થઈ ગઈ હશે ને તો ઢોસા એકદમ સરસ ઉથલશે. તો આ લોખંડની તવી ઉપર ક્યાંય ચિકાશ ન હોવી જોઈએ અને એકદમ ઘસાઈને લીસી થઈ જવી જોઈએ. તો એના માટે હું લિક્વિડ સોપ પણ યુઝ કરીશ અને સાથે મીઠાનો પણ યુઝ કરીશ અને એને ઘસવા માટે એક મોટો પથરો લઈશ. તો તવી ઉપર લિક્વિડ સોપ અને મીઠું ઉમેરી દીધું છે અને હવે અમારી પાસે આવો પથરો છે. તમારી પાસે ઈંટનો કટકો હોય ને તો પણ ચાલે. એનાથી તવીને છે ને એકદમ ઘસી લેવાની છે અને લીસી કરી લેવાની છે. સાથે થોડું થોડું મીઠું પણ ઉમેરતા જઈશું એટલે તવી એકદમ સરસ રીતના સાફ થઈ જાય. તો અહીં તવીને 4 થી 5 મિનિટ સુધી ઘસીને સાફ કરી લીધી છે. તમે જોઈ શકો છો ઘણો ખરો કાટ નીકળી રહ્યો છે. તો હવે આ તવીને એકદમ સરસ રીતના સાફ કરી લઈશું અને હવે તવી એકદમ લીસી જ દેખાઈ રહી છે. હવે તવીને કોરા કપડાથી સાફ કરી લઈશું. સાથે મેં થોડા ખીરાને બાઉલમાં કાઢી લીધું છે. તો તમે અહીં જોઈ શકો છો એકદમ સરસ આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આ ખીરું થોડું થીક છે એટલે થોડું એવું પાણી ઉમેરીશું. ખીરાની કન્સિસ્ટન્સી એવી રાખવાની કે ચમચા ઉપર એનું કોટિંગ થઈ જાય. બહુ વધારે પડતું પતલું પણ નહીં અને વધારે પડતું જાડું પણ નહીં. તો આપણે થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લઈશું. હવે તમે જોઈ શકો છો ખીરાની કન્સિસ્ટન્સી એકદમ સરસ થઈ ગઈ છે. ચમચા ઉપર એનું કોટિંગ પણ થઈ જાય છે. તો હવે ખીરામાં સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈએ. હવે તવી ઉપર ઢોસા બનાવીને એ પહેલાં એક ઠંડા પાણીનો બાઉલ ભરીને રાખશું. તો બાઉલમાં 3 થી 4 બરફના ટુકડામાં થોડું પાણી ઉમેરી દઈશું અને સાથે નાનું કાપડનું પોતું પણ રાખીશું. હવે બધી જ તૈયારી થઈ ગઈ છે તો ઢોસા પણ બનાવી લઈએ. હવે ઢોસાનું ખીરું તો તમે સરસ બનાવી લીધું, પણ જ્યારે તમે ઢોસા પાથરો ને ત્યારે ઢોસા બને જ નહીં, અથવા તો ખીરું છે ને તવીમાં ચોંટી જાય અથવા તો ચમચા સાથે ફરે. તો આવું શું કામ થાય? તો જ્યારે તમે ઢોસા પાથરો ને ત્યારે તવીનું ટેમ્પરેચર છે ને ડાઉન હોવું જોઈએ. એટલા માટે જ આપણે આ પાણીવાળો વાટકો ભરેલો રાખીએ છીએ. એટલે આ પાણીવાળું પોતું તવી ગરમ હોય ત્યારે ફેરવી દઈએ ને તો તવીનું ટેમ્પરેચર ડાઉન થઈ જાય અને જ્યારે આપણે ખીરું પાથરીએ તો સરસ રીતના પથરાઈ જાય અને ચમચા સાથે ચોટે પણ નહીં. તો આ નાની ટિપ્સ છે ને તમારે ખાસ યાદ રાખવાની. તો તમારા ઢોસા એકદમ સરસ પથરાઈ જશે અને જ્યારે તમે ઢોસો પાથરી લો ને પાછું ફરી ગેસની ફ્લેમ હાઈ કરી નાખવાની, એટલે ઢોસા એકદમ ક્રિસ્પી અને સરસ થાય. હવે આ તવીને તેલવાળી કરીને ગરમ કરવા મૂકી દીધી છે. સાથે તવીથો પણ લઈ લીધો છે. હવે આ તવી એકદમ ગરમ થાય ને પછી આપણે એને ઠંડી કરવાની છે. હવે તવી ગરમ થઈ ગઈ છે તો આપણે ઠંડા પાણીનું પોતું ફેરવીએ. એટલે આપણે ઠંડા પાણીનું પોતું ફેરવશું એટલે તવીનું ટેમ્પરેચર છે ને ડાઉન થઈ જશે. તમે અહીં જોઈ શકો છો ઠંડુ પાણીનું પોતું ફેરવીએ છીએ તો તવીમાંથી એકદમ ધુમાડા નીકળે છે. હજુ એકવાર આપણે ફેરવી લઈશું તો તવી છે એ થોડી ઘણી ઠંડી થઈ જાય. અહીંયા તવીને એકદમ ઠંડી પણ નથી કરી નાખવાની, એટલી જ ઠંડી કરવાની છે કે જ્યારે આપણે ઢોસાનું ખીરું પાથરીએ ત્યારે સરસ રીતના પથરાઈ જાય, જાડી પડે અને ચમચા સાથે ચોટે પણ નહીં.
તો હવે ગેસની ફ્લેમને લો કરી નાખી છે અને ફટાફટ ઢોસો પાથરી લઈએ. તો 1 ચમચા જેવું ખીરું તવી ઉપર પાથરી દીધું છે અને એ ચમચાથી જ ઢોસાને પાથરી લઈશું. તો જુઓ અહીં ઢોસો છે એ એકદમ સરસ રીતના પથરાઈ રહ્યો છે. તો ફ્રેન્ડ્સ, જો તમે આવી રીતના ઢોસો પાથરશો ને તો ક્યારેય ઢોસાનું ખીરું છે એ તવીમાં ચોટશે નહીં, ચમચા સાથે પણ ચોટશે નહીં અને ઢોસો છે ને એકદમ સરસ રીતના પથરાઈ જશે. સાથે હવે તેલને પણ ઉમેરી દઈશું એટલે ઢોસો એકદમ ક્રિસ્પી થઈ જાય. હવે તવીને સાફ કર્યા પછી આ પહેલો ઢોસો છે તો થોડી ઉખેડવામાં મુશ્કેલી તો થશે જ. તો હવે ઢોસાને ધીરે ધીરે ક્રિસ્પી કરી લેવાનો છે. હવે ઢોસો થોડો ક્રિસ્પી થવા લાગ્યો છે તો આપણે એને સાઈડમાંથી ઉખેડવાની કોશિશ કરીશું. તો જુઓ, આ પહેલો જ ઢોસો છે ને એટલે થોડી ઉખેડવામાં મુશ્કેલી થશે. અહીં તમે જોઈ શકો છો ઢોસો છે એ ક્રિસ્પી થવા લાગ્યો છે પણ ઉખેડવામાં થોડી મુશ્કેલી પડી રહી છે. આપણે બોર્ડરથી એને ઉખેડવો પડે છે. તો અહીં ધીરે ધીરે તવીને પણ ફેરવતા જઈશું અને બધી બાજુથી એને ઉખેડતા જઈશું. અહીં તમે જોઈ શકો છો ઢોસાને ઉખેડતા વાર લાગતી હોવાથી ઢોસો વધારે ક્રિસ્પી થવા લાગ્યો છે. પણ આ પહેલો ઢોસો છે એટલે આટલો પ્રોબ્લેમ તો થવાનો જ. જો તમે વારે વારે આ તવી વાપરતા હોય ને તો આવો પ્રોબ્લેમ ન થાય. પણ આપણે ગુજરાતી લોકો તો ક્યારેક જ ઢોસા બનાવતા હોઈએ છીએ એટલે આ પ્રોબ્લેમ બધાને થાય છે. ઘણીવાર એકદમ તવી ઘસી નાખી હોય તો ઉથલી પણ જાય છે. એવું પણ નથી કે દરેક વખતે ચોટે છે, પણ જનરલી જ્યારે તમે લોખંડની તવી ઉપર પહેલો ઢોસો બનાવો ને તો આવી રીતના ઉખેડવામાં મુશ્કેલી થાય છે. પણ પછીના જે ઢોસા છે એકદમ સરસ બને છે. તો તમે જોઈ શકો છો હવે ઢોસો ઉખડી ગયો છે. આમ તો આખો જ ઉખડ્યો, કટકા પણ નથી થયા પણ વધારે ક્રિસ્પી થઈ ગયો છે. પણ એકદમ પેપર જેવો થયો છે. ઢોસાનો કલર પણ એકદમ સરસ આવ્યો છે. તો ફ્રેન્ડ્સ, એકદમ ક્રિસ્પી આ ઢોસો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આવી જ રીતના બીજો ઢોસો બનાવી લઈએ. તો આટલી વારમાં તવી છે એ એકદમ ફરીવાર તપી ગઈ છે. હવે આ તવીનું ટેમ્પરેચર પાછું આપણે ડાઉન કરવાનું છે. ગરમા ગરમ તવી ઉપર જો ઢોસાનું ખીરું પાથરશો ને તો ચમચામાં ચોટી જશે, તવીમાં ચોટી જશે. એટલે એવું ન થાય એ માટે આપણે ફરી તવીને ઠંડી કરી નાખશું. સાથે ગેસની ફ્લેમ પણ લો જ કરી નાખી છે. હવે ફરીવાર આપણે ઢોસાનું ખીરું પાથરી દઈશું. તો તમે અહીં જોઈ શકો છો ઢોસાનું ખીરું એકદમ સરસ રીતના પથરાઈ રહ્યું છે, જાળી પણ પડી રહી છે. સાથે ગેસની ફ્લેમને પણ હાઈ કરી નાખીશું એટલે હવે ઢોસો એકદમ ક્રિસ્પી થવા લાગે. થોડું તેલ પણ ઉમેરીશું. તો જુઓ, અહીં ઢોસામાં કેટલી સરસ જાળી પડી છે. હવે ઢોસો એકદમ ક્રિસ્પી થવા દેવાનો છે. ત્યારબાદ ફરી એને ઉખેડવાની કોશિશ કરીશું. હવે અહીં તમે જોઈ શકો છો બીજો ઢોસો છે એની મેળે જ ઉખડવા લાગ્યો છે. આપણે તવીથાથી જરાક પ્રયત્ન કરીએ છીએ તો બોર્ડરથી જુઓ એની મેળે જ અલગ થઈ ગયો છે. તો હવે ઢોસો ક્રિસ્પી થાય એટલે એની મેળે જ ઉખડવા લાગશે, કારણ કે ઢોસાની તવી છે ને એકદમ લીસી બની ગઈ છે. એટલે હવે ઢોસા એકદમ પ્રોપર રીતના ઉથલશે. આપણે જરાય પ્રયત્ન નહીં કરવો પડે. જેમ જેમ ઢોસો ક્રિસ્પી થતો જશે એમ એની મેળે જ ઉખડી જશે. તો જુઓ, જરાય પ્રયત્ન કર્યા વગર ઢોસો એની મેળે જ ઉખડી રહ્યો છે. તો હવે આ ઢોસો ક્રિસ્પી થઈ ગયો છે. તો જુઓ, ઢોસો એની મેળે જ ઉખડી ગયો. આપણે જરાય પ્રયત્ન નથી કરવો પડ્યો. તો એકદમ ક્રિસ્પી કડક ઢોસો અહીં તૈયાર થઈ ગયો છે. તો આવી રીતના તમે નોનસ્ટિક તવીમાં પણ બનાવી શકો છો. આ ઢોસો એટલો બધો કડક ને ક્રિસ્પી થયો છે ને કે આપણે એને ભૂકો કરશું ને તો ભૂકો પણ થઈ જશે. તો જુઓ, હું તમને ભૂકો કરીને પણ દેખાડું. તો જુઓ, એકદમ કડક ક્રિસ્પી અને તરત જ કટકા થઈ જાય, જરાય ચવડ નથી એવો ઢોસો તૈયાર છે. હવે તમે આ જ રીતના નોનસ્ટિક તવીમાં પણ ઢોસા બનાવી શકો છો. તો જુઓ, ઢોસો કેટલો સરસ રીતના પથરાઈ રહ્યો છે. આ ઢોસા પર હું પોડી મસાલા છાંટી રહી છું, જેની રેસીપી મેં હમણાં જ શેર કરેલી છે. સાથે થોડું ઘી ઉમેરીશું અને કોથમીર ઉમેરીશું. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતના પરફેક્ટ મેઝરમેન્ટને ફોલો કરીને ઢોસાનું ખીરું બનાવશો તો તમારા ઢોસા પણ આવા જ બનશે. એકદમ ક્રિસ્પી, સાથે સોફ્ટ અને જાળીદાર. આવી રીતના એકવાર ખીરું તૈયાર કરી લો ને તો ઢોસા સાથે ઇડલી પણ બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, જો તમને આજના આ ખીરાની રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.